ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકમ ની અંદર આપણે લેક્ચરમાં આપણે ઇક્વિટી જવાબદારી અને મિલકતો બાજુ જે તૈયાર કરવાના જે દાખલા છે એ આપણે દાખલાનો અભ્યાસ કર્યો. ત્યાર પછી જો દાખલા નંબર 6 નીચેની બાકીઓ મૂન લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવે છે. આ બાકીઓ પરથી તારીખ 31/3/17 ના રોજનું પાકું સરવૈયું કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો. શું તૈયાર કરવાનું છે? પાકું સરવૈયું. આપણે એમ નથી કીધું કે ઇક્વિટી જવાબદારી બાજુ તૈયાર કરો કે મિલકતો બાજુનું તૈયાર કરો. અહીં આપણને એવું જ કીધું છે કે ભાઈ મૂન લિમિટેડ જે છે એનું પરિશિષ્ટ 3 મુજબનું પાકું સરવૈયું આખું તૈયાર કરવાનું છે. જે આખું પાકું સરવૈયું તમને તૈયાર કરવાનું કહે તે જે પાકા સરવેનો જે નમૂનાનો જે ફોર્મેટ છે એ પહેલા તમારે બેઠે બેઠો આ રીતના જે ફોર્મેટ નમૂનો છે એ પહેલા તમારે નમૂનો લખી નાખવાનો. ઉપર આવે વિગત, રકમ, રૂપિયા નોંધ નંબર, બરાબર છે. ખાના મુજબ તૈયાર કરી નાખવાનું. જે છે તે મુજબ રકમનું ખાનું શું કરી નાખવાનું? રાખી દેવાનું ખાલી. પહેલા જે નમૂનો આપણે આપ્યો છે પાકા સરવેનો એ બેઠે બેઠો એનો પહેલા નમૂનો લખી નાખો. પણ નમૂનો લખાઈ ગયા બાદ હવે આપણે જે દાખલામાં રકમ આપી છે એમાં આપણે જોતું જવાનું. દાખલો આપણે જેને કહેવાય કે ગણતું જવાનું છે. પહેલા નમૂનો લખાઈ ગયો ઇક્વિટી જવાબદારી બાજુ, આ છે મિલકતો બાજુ. તમારે ચોપડામાં એક જ પેજમાં સમય બોર્ડ કે એ રીતે જેથી તમારે પેજ ફેરવવું ન પડે, બરાબર છે. હવે જો આપણે દાખલાનો પહેલા નમૂનો લખાય, દાખલાને આપણે કરી શરૂઆત. ચાલો, પહેલું છે મળવાનું બાકી વ્યાજ. જો મળવાનું બાકી વ્યાજ ક્યાં આવે? આપણને હવે મળવાનું બાકી વ્યાજ તમને ખબર ન પડે કે મળવાનું બાકી વ્યાજ ક્યાં આવે તો આપણે પેઢીના વાર્ષિક હિસાબ વ્યાજ ગણવાનો. તો મળવાનું બાકી આપણે લેણું કહેવાય. એટલે આપણે જે વાર્ષિક હિસાબ બનાવતા એમાં મળવાનું બાકી વ્યાજ આપણે કઈ બાજુ લખતા? તો કે મળવાનું બાકી વ્યાજ આપણે અહીંયા લખતા મિલકત લેણા બાજુ લખતા. કઈ બાજુ લખતા? મિલકત લેણા બાજુ. હવે અહીંયા જે બધી બાકી છે બધી જમા બાકી દર્શાવાય અને મિલકત લેણા બાજુ આ બધી કેવી કહેવાય? ઉધાર બાકી હોય. આ બધી હોય જમા બાકી. નિયમ સરખો જ લાગુ પડે. જમા બાકીમાં દર્શાવાય, ઉધાર બાકીમાં દર્શાવાય. હવે આપણે જે શબ્દ છે જોઈ તો કે મળવાનું બાકી વ્યાજ. તો આપણે જે પાકું સરવૈયું તૈયાર કરતા ભાગીદારી પેઢી એમાં આપણે આ રીતનું કરતા. આ બાજુ મૂડી દેવા, આ બાજુ હોય મિલકત લેણ, આ બાજુ હોય ઉધાર બાકી, આ બાજુ હોય જમા બાકી. હવે મળવાનું બાકી વ્યાજ એ શું કહેતો કે આપણે જે મળવાનું બાકી છે તો આપણું થયું લેણું. એનો મીનિંગ કે મિલકત લેણા બાજુ આપણે દર્શાવે. જો આ ભાગીદારી પેઢીનું વાર્ષિક હિસાબ તૈયાર કરતા હોય તો મિલકત લેણા બાજુ આપણે દર્શાવે મળવાનું બાકી વ્યાજ. તો અહીં આપણે મળવાનું બાકી વ્યાજ આવશે મિલકત લેણા બાજુ ગમ્યા. હવે મળવાનું બાકી છે એટલે ઈ કહેવાય ચાલુ મિલકત. આપણે કહીએ ચાલુ મિલકતમાં, તો ચાલુ મિલકતમાં મળવાનું જે બાકી વ્યાજ ઈ અન્ય ચાલુ મિલકતના ટાઈટલ હેઠળ હશે. તેમાં લખી નાખો કાઉન્સમાં દર્શાવી દેવાનું મળવાનું બાકી વ્યાજ. કેટલું આપ્યું છે આપણને? 30,000 રૂપિયાની સામે લખી નાખો 30,000 રૂપિયા. આપણે આ ચાલુ મિલકત કે પણ કેવી? અન્ય ચાલુ મિલકત. કેવી કહેવાય? અન્ય ચાલુ મિલકત. હવે જે તમને ટાઇટલ ખબર ન પડે તો ત્યારે તમારે કેવું વિચારવાનું કે આપણા જે પેઢીના આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરતા એમાં જો ભાઈ એમાં આપણે ક્યાં દર્શાવતા તો કે એમાં આપણે મળવાનું બાકી મિલકત લેણા બાજુ દર્શાવતા આપણે એક પડી ગઈ કે આવશે આ બાજુ છે. એટલે કે આ બાજુ તમારે સરળ છે સરખો થઈ જાય. આ બાજુ પછી ભલે તમે ગમે ટાઇટલ લખો, ખોટું પડે તો ખાલી ટાઇટલ જ માર્ક જાય, આખો દાખલાનો જવાબ ફેર આવે નહીં. પછી ઈ જે મળવાનું બાકી છે એટલે જ્યારે મળવાનું બાકી, ચૂકવવાનું બાકી, અગાઉથી ચૂકવેલ આ બધા હંમેશા ટૂંકા ગાળાના ખર્ચ છે. કેમ કે 12 માસથી ઓછા સમયગાળા. તો ચાલુ મિલકત એટલે ખબર કે ચાલુ મિલકતના ટાઇટલમાં આવશે તો કે આ ચાલુ મિલકતમાં
ચાલુ મિલકતમાં ટાઇટલ આ મળવાનું બાકી એના જે શબ્દ આગળ લાગે મળવાનું બાકી કેવા તે હંમેશા અન્ય ચાલુ મિલકત કે લેખા તો અન્ય ચાલુ મિલકત સામે 30000 કેમ કે ચાલુ રોકાણ તો કહેવાય નહીં આમાં તો સ્ટોક આવે અમારે દેવાદારને લેણી દીધી તો એ નથી રોકડ સિલક નથી કે નથી આ લોન તો વૈધું શું તો કે આ એક જ ટાઇટલ એમાં સમાવેશ થાય આમાં ક્યાં આવશે નહીં અન્ય બિન ચાલુ મિલકત હોય તો આ અલગ છે ત્યાર પછી છે પ્લાન્ટ યંત્ર જો પ્લાન્ટ યંત્ર શું કહેવાય તો કે આપણી મિલકત કહેવાય પ્લાન્ટ યંત્ર મિલકત લેણા બાજુ આપણે દર્શાવતા તો કે અહીં પ્લાન્ટ યંત્ર આપણે દર્શાવતો કઈ બાજુ મિલકત બાજુ એ જો મિલકત બે છે કાયમી મિલકતમાં દ્રશ્ય અને અદ્રશ્ય હવે દ્રશ્ય અને અદ્રશ્ય છે તો પ્લાન્ટ યંત્ર એ આપણે જોઈ શકાય તો કે આ પ્લાન્ટ યંત્રને આપણે જોઈ શકીએ તો પ્લાન્ટ યંત્ર કેવી મિલકત છે દ્રશ્ય મિલકત છે તો કિસ્સામાં આવશે દ્રશ્ય સામે પ્લાન્ટ યંત્ર કેટલા આપ્યા છે 15 લાખ રૂપિયા ચાલો પ્લાન્ટ યંત્ર આપણે દ્રશ્ય સામે 15 લાખ રૂપિયા ત્યાર પછી છે ઇક્વિટી શેર મૂડી 15 લાખ શબ્દ સ્પષ્ટ છે શેર મૂડી તો શેર મૂડી તો શેમાં આવે શેર મૂડી સામે જ આવે અને કાઉન્સમાં લખીને આપણું શું છે ઇક્વિટી શેર મૂડી કેટલી છે 15 લાખ રૂપિયા ત્યાર પછી બેંક શિલક અને રોકડ જો બેંક શિલક અને રોકડ એટલે રોકડ અને રોકડ સમકક્ષ કહેવાય કેમ કે આમાં રોકડ શિલક બેંક શિલક એવું હોય કે આમાં આવે એટલે બેંક શિલક અને રોકડ શું કહેવાય રોકડ અને રોકડ સમકક્ષ તો બેંક શિલક અને રોકડ કેટલી આપી છે આપણને આપી છે 67500 રૂપિયા રોકડ શિલક હોય કે બેંક શિલક તે હંમેશા રોકડ અને રોકડ સમકક્ષમાં આવે ત્યાર પછી છે સામાન્ય અનામત 30000 જો સામાન્ય અનામત અને વધારે કોઈ પણ અનામત આપ્યું હોય અનામત હંમેશા શેમાં આવશે અનામતના ટાઇટલમાં ઇક્વિટી જવાબદારી આપણે ખબર સામાન્યની બાકી કેવી હોય અનામતની બાકી હંમેશા જમા હોય તો આ બાજુ જમા બાકી આવે તો સામાન્ય અનામત આ લખી નાખો તો કાઉન્સમાં દર્શાવી યોજના રૂપિયા છે તો કે સામાન્ય અનામત કેટલું આપણને આપ્યું છે 30000 રૂપિયા ચાલો ત્યાર પછી છે આખર સ્ટોક શું પૂછીએ આખર સ્ટોક ની બાકી કેવી આપણને ખબર આખર સ્ટોક આપણે કઈ બાજુ દર્શાવી છે મિલકત લેણા બાજુ આપણને ખબર દર્શાવી છે આખર સ્ટોક ની બાકી હોય ઉધાર તો મિલકત લેણા બાજુ આખર સ્ટોક દર્શાવી છે તો આમાં ક્યાં આવે તો કે મિલકત તો બાજુ આવે એટલે આખર સ્ટોક ની આપણી કહેવાય માલ સામગ્રી શું કહેવાય આ માલ સામગ્રીમાં સ્ટોક હંમેશા આવે અહીં લખી નાખો માલ સામગ્રી બોલશે શેની રકમ લેખી છે કાઉન્સમાં દર્શાવી દેવાનું આખર સ્ટોક કેટલો આપણે આપ્યો છે 2,70,000 ચલો ત્યાર પછી છે લેણદાર ચલો લેણદારો શેમાં આવશે લેણદાર આપણે ખબર આપણે લખી કઈ બાજુ લેણદારો પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ તો મૂડી દેવા બાજુ લેણદારો લખી છે બરાબર છે તો લેણદારની બાકી કેવી થઈ જમા બાકી થઈ તો કે મૂડી દેવાને જમા બાકી થઈ મૂડી દેવા બાજુ તો આપણને ઈ ખબર પડી ભાઈ લેણદારો આપણે ઓલા પાકા સરવાળામાં આપણે મૂડી દેવા બાજુ દર્શે હિસાબ લખીને જમા બાકી છે એટલા માટે તો અહીં આવશે મૂડી દેવા અને મૂડી દેવા બાજુ કઈ બાજુ ઇક્વિટી જવાબદારી હવે લેણદાર એટલે શું થાય વેપારી દેવા લેણદાર શું થાય વેપારી દેવા તો વેપારી દેવા એટલે લેણદારો અને જો દેવી ઊંડી હોય ને તો એ પણ વેપારી દેવામાં સમાવેશ થાય ચાલો લેણદારો કેટલા છે 6 લાખ રૂપિયા ચાલો લેણદારો વેપારી દેવા તરીકે લેણદારો છે 6 લાખ રૂપિયા જેની જમા બાકી હોય અને આપણને ખબર પડે લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવે છે એટલે આપણને ક્લિયર થઈ ગયું કે મૂડી દેવા બાજુ દર્શાવે આવશે ઇક્વિટી જવાબદારી બાજુ એટલે જોવાનું ક્યાં આવે તો કે લેણદારો છે દેવ શબ્દ છે જો દેવા કેવા વેપારી દેવા એટલે લેણદારો જેની પાસેથી આપણે ઉધાર માલ સામાનની ખરીદી કરી હોય એ વ્યક્તિના ટૂંકમાં આપણા વેપારી ત્યાર પછી છે દેવાદારો જો દેવાદારો
આપણે પાકા આસામાં કઈ બાજુ દર્શાવતા મિલકત લેણા બાજુ, મિલકત લેણા બાજુ આની મિલકત બાજુ તો કે દેવાદારો આવશે મિલકત બાજુ. આપણે જૂનું જે પાકું સર્વે વૈયક્તિક માલિકીનું જોયું એના સાથે તમારા પાકા આસાને સરખાવવાનું. ભાઈ એમાં આપણે દેવાદારો ક્યાં દર્શાવતા તો કે મિલકત લેણા બાજુ, તો અહીં આવશે કઈ બાજુ મિલકત બાજુ. હવે દેવાદારો એટલે થાય વેપારી લેણા એટલે થાય દેવાદારો. શું થાય વેપારી લેણા એટલે દેવાદારો. દેવાદારો લેણીઓની વેપારી લેણામાં આવશે. આ બધી તમને પીડીએફ ફાઇલ મોકલી દેશે એટલે તમને ખબર પડશે કે ચાલુ રોકાણમાં શું શું આવે. તો તમારે જમા બાકી જેવા કે કાંઈ એટલે તમારી પાકો બનાવ તમને ખબર પડી જાય કે ભાઈ આ નામ છે તો ચાલુ રોકાણ આવે, તેમાં કયું નામ આવે તમારે એમાંથી ડાયરેક્ટ લખવાનું થાય. ચાલો દેવાદારો આપણે આપ્યા છીએ 3,45,000. ચાલો દેવાદાર સામે લખી નાખો 3,45,000 રૂપિયા બરાબર છે. ત્યાર પછી એ પૂછે કરવેરાની જોગવાઈ. જો જોગવાઈ શબ્દ છે, જોગવાઈ કાં તો લાંબા ગાળાની જોગવાઈ કાંઈ છે અને કાંઈ ટૂંકા ગાળાની જોગવાઈ છે. તો કે જોગવાઈ આવે આપણેમાંથી એક જગ્યાએ આને તો કે જોગવાઈનું ટાઇટલ છે નહીં. કરવેરાની જોગવાઈ એ આપણું કહેવાય દેવ ટૂંકમાં જમા બાકી દે. આપણે ટેક્સની જોગવાઈ કરી છે એટલે અનામત જેવું થયું. જોગવાઈ કાં લાંબા ગાળાની કાકી હોય ટૂંકા ગાળાની. તો અહીંયા કરવેરાની જોગવાઈ કેવી હંમેશા આવશે ટૂંકા ગાળાની જોગવાઈ કેવી કહેવાય કેમ કે કરવેરી દર વર્ષે આપણે ચૂકવતા જેના માટે દર વર્ષે જોગવાઈ કરતા હોય એટલે આ ટૂંકા ગાળા માટે છે. એટલે કરવેરાની જોગવાઈ ટૂંકા ગાળાની જોગવાઈમાં કાઉન્સમાં આપણે કરવેરાની જોગવાઈ કાઉન્સમાં લખવાનું ખાસ કરવેરાની જોગવાઈ કેટલી છે 90,000 રૂપિયા. ત્યાર પછી છે 12% બેંક લોન. જો બેંક લોન છે શું છે બેંક લોન. લોન આપણું શું કહેવાય દેવું. દેવું એટલે આપણે મૂડી દેવા બાજુ લખતા હોય. આપણે લોન ઘણી વખત આપતા પણ બેંક ને તો આપણે તો લોન આપી જ નહીં. એનો મતલબ કે બેંક પાસેથી તો હંમેશા આપણે શું કરતા હોય લોન લેતા જ. એટલે લોન લીધી, લોન લઈ એ લાંબા ગાળા ઉછીના નાણાં કહેવાય. આવશે કઈ બાજુ ઇક્વિટી જવાબ. ટૂંકા ગાળા ઉછીના નાણાં છે અને લાંબા ગાળા ઉછીના નાણાં. તો બેંક લોન લઈ લાંબા ગાળાનું હોય કેમ કે લોન 1 વર્ષથી ટૂંકા સમયગાળા માટે ન હોય. લોન આપણે 5 વર્ષ માટે કે 10 વર્ષ માટે બેંકમાંથી લીધેલી હોય એટલે લોનની મુદત કેવી હોય મોટી. 12%ની બેંક લોન છે. અને જો આપણે કીધું છે નકર તમને બાકી કાઉન્સમાં લખવું પડે કે ઉધાર બાકી છે કે જમા બાકી. જો જમા બાકી હોય તો આ બાજુ આવે, ઉધાર બાકી આપણે કોઈને લોન આપી હોય તો પાછું આવે આ બાજુ. પણ બેંક લોન તો હંમેશા આપણે જ લઈ એટલે આખું દેવું જ થાય. બેંકને આપણે કોઈ દી લોન આપી નહીં. ચાલો બેંક લોન કેટલી છે 1,95,000. ત્યાર પછી છે બિન ચાલુ રોકાણ. જો બિન ચાલુ રોકાણ તો ટાઇટલ છે જ કોસ્ટ કેટલા આપ્યા છે 45,000 રૂપિયા. તેનું જે ટાઇટલ છે એની સામે લખ નાખો 45,000. એમાં તો આપણે જોવા નથી શું ત્યાં તો કાઉન્સમાં પછી લખવાની જરૂર નથી કેમ કે ટાઇટલ જ એવું છે. ત્યાર પછી છે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. ઇલેક્ટ્રિસિટીની ડિપોઝિટ એટલે આપણે જીબી જેને કે પીજીવીસીએલ એમાં આપણે ડિપોઝિટ પેટે રૂપિયા ભરી. આપણે ઘણા ધંધામાં જોતા હોય કે આપણે ટીસી મુકાવતા હોય તો કે તમે અત્યારે ડિપોઝિટ ભરો ત્યારે આપણી રૂપિયા આપણે ભરવા પડે. તો જે ડિપોઝિટ રહી આપણે જ્યારે કારખાનું બંધ થાય આપણી કંપની ત્યારે આપણે ડિપોઝિટની રકમ પરત મળે. ટૂંકમાં આપણે એક પ્રકારનું રોકાણ કર્યું છે. હવે એ જે ડિપોઝિટ ભરી એ ભલે અત્યારે રૂપિયા ભર્યા છે પણ એ ભવિષ્યમાં ગમે તે આપણે પરત મળી શકે. આપણે ડિપોઝિટ તરીકે રૂપિયા કહેવાય. તો જ્યારે ડિપોઝિટની કોઈ પણ રકમ ભરો એ તમારું ધિરાણ કહેવાય લાંબા ગાળા. શું કહેવાય લાંબા ગાળાનું જે નામ આવશે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. ચાલો ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ કેટલી આપી છે 1,87,500. ત્યાર પછી છે પ્રોવિડન્ટ ફંડ. આપણે આગળ પણ આવી પ્રોવિડન્ટ ફંડ
વોરંટી હંમેશા કેવી જોગવાઈ કહેવાય? લાંબા ગાળાની જોગવાઈ પીએફ. કેટલું આપ્યું છે? 30,000 રૂપિયા. ચાલો હવે આમાં કઈ વિગત બાકી નથી. હવે જેમાં ન હોય એના કરી નાખવાના ડેશ. જે આપણે રકમ આવતી હોય એ એમનું રાખવાનું, ન એલિમિનેશન કરી નાખવાનું ડેશ. હવે આપણે કરી નાખવાના સરવાળો. પહેલા ગણો જે મેઇન ટાઇટલ છે પહેલા એના સરવાળો ગણો. ચાલો આનો કરો 15,30,000. ત્યાર પછી આ ટાઇટલ કરો 95 પ્લસ 30,000 બીજા એટલે 2,25,000. પછી કરવાનો 6,90,000 6,90,000. ચાલો કુલ કરી નાખી. ₹24,45,000 આ બાજુનો સરવાળો થયો. હવે આ બાજુ આપણે ટાઇટલનો સરવાળો કર્યું. પહેલા કરવાનો કે 15,45,000 પ્લસ 1,87,500 આનો થશે 17,32,500. ત્યાર પછી 2,70,000 3,45,000 67,500 અને 30,000 7,12,500. એમાં 17,32,500 એડ કરી તો કે 24,45,000. બંને બાજુ સરળ સરપાઈ ગયું તો આપણે પાકું સરળ કેવું થઈ ગયું? આખા જે પાકું સરળ છે આપણું સાચું થઈ ગયું. ખાસ વિદ્યાર્થીઓ જે સરવાળા બહાર કાઢવાના છે એ ખાસ બહાર કાઢવાનું ભૂલવાનું નથી. આ મુજબ ટાઇટલ વાઇઝ તમારે સરવાળા બહાર કાઢવા પડે જેથી આપણને એટલી માર્ક કપાય નહીં, પૂરા માર્ક મળી શકે. જો તમે સરવાળા બહાર નહીં કાઢો ડાયરેક્ટ સરવાળો કરી નાખશો તો તમને આનો જેને કે ટીક હોય છે બરાબર છે, આના ઉપર ટીક થતું હોય તો આના ટીકના માર્ક તમારે એટલા ઓછા મળે તો એટલા માર્ક તમારા કપાય છે. હવે આપણે દાખલા નંબર 4, 5 અને 6 નો અભ્યાસ કર્યો. બરાબર છે. બોર્ડની અંદર આ પ્રકારનો જેને કે દાખલો પૂછવામાં આવે છે. બરાબર છે. હવે આપણે જોઈ દાખલા નંબર 3. જો એમાં અલગ અલગ જે ટાઇટલો આપ્યા છે એ ટાઇટલો વિશે આપણે જે કયું ટાઇટલ કેમાં સમાવેશ કરવામાં આવે છે. આવા દાખલા પૂછવાની શક્યતા બહુ ઓછી છે પણ ક્યારેક બોર્ડની અંદર ક્યારેક પૂછાઈ જાય તો વાત અલગ છે. બાકી બોર્ડની અંદર આવું પાકું સર્વે હંમેશા તૈયાર કરવાનું કે અથવા તો પાકું સરળ અનુપત્રક બને તૈયાર કરવાનું કે અથવા તો જેને કે એક બાજુ લીટી જવાબદારી બાજુ તૈયાર કરવાનું કે નાનું પત્રક અલગ અલગ તૈયાર કરવાનું કે મોસ્ટ ઓફ દાખલા આવા જ પૂછવામાં આવે છે. આવા નામના દાખલા પૂછવાની શક્યતા ઓછી છે પણ ક્યારેક જેને કહેવાય કે આપણા નસીબ સારા ન હોય અને આવો દાખલો પૂછાઈ જાય તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ કયું કી આવે. હવે જો આપણે એમ કીધું કંપનીના પાકા શેરમાં કેવી રીતના દર્શાવશું કે જે માહિતી આપણને આપેલી છે એ કંપનીના પાકા સર્વેમાં ક્યાં દર્શાવવામાં આવશે. હવે એમાં તમારે શું જોવાનું? પહેલા લખવાનું મેઇન શીર્ષક. તમારી દાખલો જ્યારે ગણતા હોય ત્યારે તમારે દર્શાવવાનું કેટલા તમારે આ રીતે આપવાનો. પહેલા આપવાનો ક્રમ, પછી લખવાનું વિગત, પછી લખવાનું શીર્ષક, પછી લખવાનું મુખ્ય શીર્ષક ને પછી લખવાનું પેટા શીર્ષક. આ રીતના તમારે પણ બનાવવાનું તો કે આ જે શીર્ષકની પાકા સર્વે છે કોઈ પણ આ મેઇન ઇક્વિટી જવાબદારી પાકા શીર્ષક અથવા તો મિલકત. મુખ્ય શીર્ષક એટલે આ બધાના મુખ્ય શીર્ષક છે. શેરના ભાંડવલ બેન ચાલુ જવાબદારી ચાલુ જવાબદારી. મિલકત તો મિલકતના બે મુખ્ય શીર્ષક છે. પેટા શીર્ષક એટલે પછી એમાં તમે જેમાં સમાવેશ કરો છો એ કહેવાય પેટા શીર્ષક. હવે જો આમાં તમને સમજો પેલું છે લેણદારો તો ચાલો લેણદારો જે છે તે લેણદારો
શેમાં આવે તો કે અહીંયા આવે વેપારી દેવામાં તો કે લેણદારનું પાકા શીર્ષક કયું થયું તો કે ઇક્વિટી જવાબદાર તો કે પાકા સર્વેનું શીર્ષક થી ઇક્વિટી જવાબદાર એમાં લેણદાર શું તો કે ઇક્વિટી જવાબદારીમાં ચાલુ જવાબદારીના શીર્ષકમાં એ મુખ્ય શીર્ષક થયું એમાં શેમાં સમાવેશ થયું વેપારી દેવા તો તમારે આ રીતના લખવાનું કે લેણદાર કઈ લખવાનું પાકા સર્વેનું શીર્ષક શું થયું તો કે ઇક્વિટી જવાબદાર મુખ્ય શીર્ષક શું થયું તો કે ચાલુ જવાબદારીમાં શેમાં તો કે વેપારી દેવા તો કે આ રીતે તમારે લખવાનું થશે તો કે લેણદાર તો કે શેમાં તો કે ઇક્વિટી જવાબદારીમાં મુખ્ય શીર્ષક તો કે ચાલુ જવાબદારીના વેપારી દેવા પેટા શીર્ષક એટલે પેલું શીર્ષક તમારે જેમાં આવતું આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ પછીમાં જે મેઈન શીર્ષક છે એ બીજું અને ત્રીજું તો કે શેમાં સમાવેશ થાય છે એ ત્યાર પછી જો જામીનગીરી પ્રીમિયમ છે શું છે જામીનગીરી પ્રીમિયમ એ શેર ઉપર શેર જ્યારે પ્રીમિયમ થી બહાર પાડવામાં આવે ત્યારે જામીનગીરી પ્રીમિયમ હોય આ ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબમાં આપણે વધારે ડીપમાં સમજીશું કે જામીનગીરી પ્રીમિયમ એટલે શું તો જામીનગીરી પ્રીમિયમ ક્યાં આવશે તો કે પ્રીમિયમ છે એટલે તમારું આ બાજુ લખી ઇક્વિટી જવાબદારી બાજુ શેર હોલ્ડર્સના ભંડોળ શીર્ષકને અનામત અને વધારવા ઇક્વિટી જવાબદારી પાકા શીર્ષક એમાં મુખ્ય શીર્ષક શેર હોલ્ડર્સના ભંડોળ અને એમાં અનામત અને વધારો કે જામીનગીરી પ્રીમિયમ જે છે એ આપણું કહેવાય અનામત ત્યાર પછી છે બોન્ડ ચાલો બોન્ડ ક્યાં આવશે બોન્ડ એ આપણું થાય દેવું ડિબેન્ચર અને બોન્ડ બહાર પાડતા જે રીતના શેર બહાર પાડે સરકાર બોન્ડ પણ બહાર પાડતા હોય પણ જો બોન્ડ રહે ને એ લાંબા ગાળાના ઓછીના નાણાં કહેવાય શેમાં આવે લાંબા ગાળાના ઓછીના નાણાં આપણે જો ભાઈ અહીંયા આપણે પહોંચ્યું તો ક્યાં પહોંચશું તો કે ઇક્વિટી જવાબદારીના બિન ચાલુ જવાબદારીનું લાંબા ગાળાના ઓછીના નાણાં શું કહેવાય બોન્ડ ત્યાર પછી છે પાઘડી ચલો પાઘડી શું કહેવાય અદ્રશ્ય મિલકત કહેવાય તો કે પાઘડી આવે આમાં તો પાકાસનું કયું શીર્ષક થયું તો કે પાકાસન મિલકતો ત્યાર પછી બિન ચાલુ મિલકતમાં કાયમી મિલકતમાં સમાવેશ થાય કાયમી મિલકત અદ્રશ્યમય કાયમી મિલકતોમાં અદ્રશ્ય તમારે લખવાનું પહેલા લખવાનું પાઘડી પછી તે પાકાસન શીર્ષક કયું થશે તો કે મિલકતો એમાં મુખ્ય શીર્ષક કયું બિન ચાલુ મિલકત એમાં પેટા શીર્ષક કયું તો કે કાયમી મિલકતોમાં અદ્રશ્ય તો કે પાઘડી અહીંયા સમાવેશ થાય છે ત્યાર પછી છે બેંક ઓવરડ્રાફ્ટ ચલો બેંક ઓવરડ્રાફ્ટ આપણું કહેવાય દેવ શું કહેવાય દેવ આપણે તો મૂડી દેવા બાજુ આપણે બેંક ઓવરડ્રાફ્ટ દર્શાવતા તો મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ દર્શાવાય છે તો ઇક્વિટી જવાબદારી બાજુ આ બેંક ઓવરડ્રાફ્ટ એ કેવા ઉછીના નાણાં ટૂંકા ગાળાના છે નાણાં કેવા કહેવાય ટૂંકા ગાળાના ઉછીના નાણાં એટલે શીર્ષક શું કે ઇક્વિટી જવાબદારી એમાં ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાંના શીર્ષકમાં બેંક ઓવરડ્રાફ્ટ આવશે ત્યાર પછી છે લેણી હુંડી ચલો લેણી હુંડી શું કહેવાય આપણી અમને ખબર લેણી આપણે મિલકત લેણા બાજુ દર્શાવે લેણી હુંડી કે આપણી મિલકત તો પાકાસન મિલકત લેણી હુંડી આવે વેપારી લેણા તો મિલકતમાં ચાલુ મિલકતના વેપારી લેણા એટલે કે પાકાસન શીર્ષક થી મિલકતો મુખ્ય શીર્ષક થી ચાલુ મિલકતો એમાં એ વેપારી લેણા ત્યાર પછી ઇક્વિટી શેર મૂડી એ તો સ્પષ્ટ છે શેર મૂડી તો આમાં જ આવે એટલે કે ઇક્વિટી જવાબદારી બાજુ શેરહોલ્ડર્સના ભંડોળમાં શેર મૂડીના ટાઇટલમાં ત્યાર પછી કોપીરાઇટ એ કહેવાય અદ્રશ્ય મિલકત આપણે ખબર કોપીરાઇટ ટ્રેડમાર્ક પાઘડી આ બધી કેવી કહેવાય અદ્રશ્ય મિલકત તો અદ્રશ્ય મિલકત સેવા કરી જોઈએ તો અદ્રશ્ય મિલકત આવે છે અહીંયા તેનું ટાઇટલ જો તો કે અદ્રશ્ય મિલકત અહીંયા તો કે સમય તો કે મેઈન ટાઇટલ થી પાકાસન શીર્ષક કયું થયું તો કે મિલકતોમાં બિન ચાલુ મિલકતના ક્યાં શીર્ષક હેઠળ તો કે કાયમી મિલકતોમાં અદ્રશ્ય ત્યાર પછી છે
ડિબેન્ચર બતાવો. જો કાઉન્સમાં લખ્યું છે આવતા વર્ષે માંડી વાળવાનો છે. આ આપણી અવાસ્તવિક મિલકત કહેવાય. કેવી કહેવાય? અવાસ્તવિક મિલકત. આપણે જાહેરાત ઝુંબેશ કરતા બધું કઈ રીતે તો મિલકતોમાં હવે જો ડિબેન્ચર આવતા વર્ષે માંડી વાળવાનો છે એટલે એ કહેવાય ચાલુ મિલકત. કેવી કહેવાય? ચાલુ. તો મિલકતમાં ચાલુ મિલકતમાં અન્ય ચાલુ મિલકતમાં સમાવેશ થાય. ત્યાર પછી છે અગાઉથી મળેલ હપ્તા. જો અગાઉથી મળેલ જે હપ્તા છે એ ઇક્વિટી જવાબદારી બાજુ અગાઉથી મળેલ હપ્તા એટલે શું? આપણે જે શેરની ખરીદી કરી તમે એડવાન્સમાં કોઈ હપ્તો ચૂકવી દીધો હોય, એડવાન્સમાં રૂપિયા આપી દીધા હોય, બરાબર છે, તો એને કહેવાય અગાઉથી મળેલા હપ્તા. અને એ રીતે મળવાના બાકી હપ્તા હોય તો અગાઉથી મળેલ હપ્તો જે છે ક્યાં આવશે? તો કે ઇક્વિટી જવાબદારી બાજુ ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારી છે. અગાઉથી મળેલ હપ્તો, એક અગાઉથી મળેલ હપ્તો ને મળવાનો બાકી હપ્તો આવે. મળવાનો બાકી હપ્તો શેર મૂડીમાંથી માઈનસ થાય. આ વર્ષે જે વાર્ષિક હિસાબનો દાખલો પૂછ્યો હતો એમાં મળવાનો બાકી હપ્તો તો ઘણા બધા વિદ્યાર્થીઓમાં ભૂલ કરી નાખી. બરાબર છે, એટલે કે અગાઉથી મળતા આપણું લેણું કહેવાય. બરાબર છે કે ટૂંકમાં આપણે જેને કે ચાલુ જવાબદારી છે આપણું દેવું કહેવાય. કેમ કે કોઈ એડવાન્સમાં આપણે રૂપિયા આપી દઈએ, બરાબર છે, તો આપણે એના એડવાન્સ આપણે મળી ગયા તો એ જે સમય આવશે ત્યારે રૂપિયા આપશે નહીં. આવા અગાઉથી વાત તો બહુ ઓછું પૂછે છે, પણ તો શીર્ષક છે આપણે સમજ્યા. ત્યાર પછી છે પ્રોવિડન્ટ ફંડ. કે આપણે હમણાં જે પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવ્યું? લાંબા ગાળાની જોગવાઈઓ. તો ટાઇટલ શું થશે? ઇક્વિટી જવાબદારીમાં, બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાની જોગવાઈ. ત્યાર પછી ડિબેન્ચર. ડિબેન્ચર એ આપણે લાંબા ગાળા છે એના દેવું કહેવાય. તો ડિબેન્ચર શેમાં આવશે? તો કે ડિબેન્ચર ઇક્વિટી જવાબદારીમાં, તો કે બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળા ઉછીના નાણાં. ત્યાર પછી છે ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક કહેવાય અદ્રશ્ય મિલકત. જોઈ લો અહીંયા કોઈ આપણે શું કરવું પડે? તો કે અદ્રશ્ય મિલકત કાયમી મિલકત નું ટાઇટલ, એના ઉપર બિનચાલુ અને એના ઉપર મિલકત. ટાઇટલ કઈ રીતના થયા? તો કે મિલકતોમાં, બિનચાલુ મિલકતમાં, કાયમી મિલકતમાં પાછું અદ્રશ્ય. ત્યાર પછી થયા છૂટા ભાગ. છૂટા ભાગ એ આપણી મિલકત કહેવાય. એ ચાલુ મિલકત કે છૂટા ભાગની માલ સામગ્રી આવે. શેમાં આવે? માલ સામગ્રી. જો મિલકતોમાં, ચાલુ મિલકતમાં અને માલ સામગ્રીમાં છૂટા ભાગો એ જે તમને પીડીએફ પહેલું મોકલીશ ટાઇટલ ની, બરાબર છે, તમે વાંચી નાખો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે છૂટા ભાગો કયા શીર્ષક હેઠળ આવે. એટલે તમને શીર્ષક ક્લિયર થઈ જાય પછી ઉપરના ઓટોમેટિક આવડી જશે. ત્યાર પછી છે લોન. એમાં કાઉન્સમાં લખ્યું છે આવતા વર્ષે ચૂકવવા પાત્ર. જો ચૂકવવા પાત્ર છે એટલે કે આ લોન શું થયું? દેવ થયું. તો લોન દેવ કે ઇક્વિટી જવાબદારી ફાઇનલ થઈ ગયું. હવે લોન છે એટલે લોન શેમાં આવે? તો કે આવતા વર્ષે ચૂકવશે ચાલુ જવાબદારી થઈ. તો કે ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારીમાં લોનનો સમાવેશ થશે. કીધું છે જો આવતા વર્ષે ચૂકવવા પાત્ર એટલે કે એક વર્ષની મુદત કેવી થશે? ઓછી. ત્યાર પછી છે દેવી હુંડી. દેવી હુંડી લેણદાર અને દેવી હુંડી આવે વેપારી દેવામાં. તો દેવીનો સમાવેશ કેમાં થશે? વેપારી દેવામાં. તો ટાઇટલ શું થશે? ઇક્વિટી જવાબદારીમાં, ચાલુ જવાબદારીમાં વેપારી દેવાના શીર્ષક હેઠળ. ત્યાર પછી છે સામાન્ય અનામત. લખ્યું છે સામાન્ય અનામત શેમાં આવે? અનામત અને વધારામાં. તો ટાઇટલ શું થયું? તો કે ઇક્વિટી જવાબદારીમાં, તો કે શેરહોલ્ડર્સના ભંડોળમાં અનામત અને વધારાના શીર્ષક હેઠળ. ત્યાર પછી છે જાહેર થાપણ. જાહેર થાપણ એ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં. જાહેર થાપણ તો કે અહીંયા તો ટાઇટલ શું થશે? તો કે પાકા સાથે ઇક્વિટી જવાબદારીમાં, બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાંના શીર્ષક હેઠળ. ત્યાર પછી છે દેવાદાર. અહીં આપણે લખ્યું છે ભાઈ દેવાદાર ક્યાં આવે? વેપારી લેણ. ટાઇટલ શું થશે? પાકા શું થશે? મિલકતો. એમાં ચાલુ મિલકતો બીજું ટાઇટલ અને ત્રીજું ટાઇટલ આપવું છે વેપારી લેણ. ત્યાર પછી છે
છે પેટર્ન કહેવાય અદ્રશ્ય મિલકત. કેવી કહેવાય? અદ્રશ્ય. તો ટાઇટલ શું થશે? તો કે પહેલું ટાઇટલ મિલકતો, પછી મુખ્ય શીર્ષક બિનચાલુ મિલકતો, એમાંય કાયમી મિલકતમાં અદ્રશ્ય. ત્યાર પછી જો બાકી હપ્તા છે. જો આ મુદ્દો ગયા વખતે બોર્ડમાં પૂછ્યો. બાકી હપ્તા ખાસ બહુ જેને કહેવાય છે ડિફિકલ્ટ થઈ ગયું આના દાખલો, કેમ કે આવું કે પૂછવામાં આવતું આ બાકી હપ્તાનો મુદ્દો પૂછાઈ ગયો. તો કે બાકી હપ્તા ક્યાં દર્શાવાય? તો કે શેર મૂડીમાંથી બાદ થાય. શું થાય? બાદ. તો કે બાકી હપ્તાની ઇક્વિટી જવાબદારીમાં શેર હોલ્ડર્સના ભંડોળમાં ઇક્વિટી જે શેર મૂડી છે એમાંથી તો કે બાદ કરવામાં આવે છે બાકી હપ્તાની રકમ. ખાસ વિદ્યાર્થી યાદ રાખજો કે બાકી હપ્તો શેર મૂડીમાંથી બાદ થાય છે. આ વર્ષે જ બોર્ડના પેપરમાં આ મુદ્દો પૂછવામાં આવ્યો હતો. બરાબર છે? જે નહીં ભણ્યા હોય એને ઘણાના બધાને ભૂલ થઈ ગઈ. બાકી હપ્તો દર્શાવો ક્યાં? બરાબર? તો બાકી હપ્તો ખાસ શેર મૂડીમાંથી જેને કહે કે બાદ કરવામાં આવે છે. ટાઇટલ તમારે એટલા લખવાનું ઇક્વિટી જવાબદારીમાં શેર હોલ્ડર્સના ભંડોળ એમાં શેર મૂડીમાંથી બાદ. ત્યાર પછી છે ડિબેન્ચર પરત નિધિના રોકાણ. એટલે કે તમે કે ડિબેન્ચરમાં રોકાણ કર્યું તો રોકાણ કરી એટલે આપણે એક આ 20 રોકાણ કરે કાં કહેવાય ચાલુ રોકાણ. તો ડિબેન્ચર પરત નિધિના રોકાણ છે એ બિન ચાલુ રોકાણ કહેવાય. શેમાં આવશે? મિલકતમાં બિન ચાલુ રોકાણ હેઠળ. ત્યાર પછી સ્ટોર્સ અને છૂટા ભાગો. પછી સ્ટોર્સ અને છૂટા ભાગો કહેવાય માલ સામગ્રી. તો કે સ્ટોર્સમાં જે માલ સામગ્રી હોય છે તો ટાઇટલ કયું આવશે? મિલકતમાં ચાલુ મિલકતના માલ સામગ્રીના શીર્ષકમાં. ત્યાર પછી છે લાયસન્સ. લાયસન્સ એ અદ્રશ્ય મિલકત. આપણે કોઈ પણ લાયસન્સ મેળવ્યું જેને કે ફ્રેન્ચાઇઝી મેળવી તો ટાઇટલ કયું થશે? મિલકત બિન ચાલુ મિલકતમાં અદ્રશ્ય મિલકતના શીર્ષક હેઠળ. ત્યાર પછી છે આખર સ્ટોક. સ્ટોક હંમેશા ઇલેક્ટ્રિક આખર સ્ટોક ક્યાં આવે? માલ સામગ્રી. ટાઇટલ શું થશે? મિલકતમાં બિન ચાલુ મિલકતમાં ચાલુ મિલકતમાં માલ સામગ્રીના ટાઇટલ. ત્યાર પછી બેંક શિલ્લક. આપણે લખ્યું છે બેંક શિલ્લક ક્યાં આવે? રોકડ અને રોકડ સમકક્ષ. ટાઇટલ શું થશે? તો કે મિલકતમાં ચાલુ મિલકતના રોકડ અને રોકડ સમકક્ષ જે ડેટા છે. ત્યાર પછી નફા નુકસાન ખાતાનો વધારો. વધારો છે આ વધારોને લખ્યું છે વધારો ક્યાં આવે? તો ત્યાં એટલે ટાઇટલ શું થશે? ઇક્વિટી જવાબદારીમાં શેરહોલ્ડર્સના ભંડોળમાં અનામત અને વધારાના ટાઇટલ હેઠળ. ત્યાર પછી છે વીજળી કંપનીમાં ડિપોઝિટ. આપણે ડિપોઝિટ લઈ છે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. ત્યાં ટાઇટલમાં છે લાંબા ગાળે લોન અને ધિરાણ. કયું ટાઇટલ એવું તો કે મિલકતમાં બિન ચાલુ મિલકતમાં લાંબા ગાળે લોન અને ધિરાણ ટાઇટલ. ત્યાર પછી છે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. જો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ની બિન ચાલુ જવાબદારી કહેવાય. એટલે કે બિન ચાલુ જવાબદારીમાં અન્ય લાંબા ગાળે જવાબદારીમાં પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ આવશે. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ શું? કે આપણે જે શેર પરત કરી શેર 10 રૂપિયાનો હોય, કોઈ રોકાણ કર્યું 10 રૂપિયા અને આપણે પાછા આપી છે 12 રૂપિયા. કેટલા રૂપિયા આપી છે? 12 રૂપિયા. કેવા વધારે રૂપિયા આપણે પરત કર્યા તો વધારે રૂપિયા આપણે પરત કરીએ તો એને કહેવાય પરત પ્રીમિયમ. આ તમારે 11મા ધોરણમાં તમે જે શેરના પ્રકાર છે એમાં તમારે પ્રેફરન્સ શેરના પ્રકાર વિશે આવેલ છે. બરાબર છે? પ્રેફરન્સના જે અલગ અલગ 8 પ્રકાર પડે: ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, કન્વર્ટિબલ, નોન કન્વર્ટિબલ, રિડીમેબલ, ઇરિડીમેબલ. બરાબર છે? અલગ અલગ જે પ્રકાર પડે છે એમાં જેને કે આ પ્રેફરન્સ શેર પરત કરી શકાય એનો પ્રકાર છે કે 10 રૂપિયાનું રોકાણ આપણે કર્યું 10 રૂપિયા કોઈ કંપનીમાં, કંપની આપણી મુદત પૂરી થાય ત્યારે આપણે 12 રૂપિયા એટલે કે જેટલું રોકાણ કર્યા કરતા વધારે આવું પ્રીમિયમ કંપની માટે કહેવાય જેવું. એટલે કે તમારે જે દાખલા નંબર 3 છે બરાબર છે એ દાખલો તમારે હોમવર્કમાં વ્યવસ્થિત રીતે ઉતારવાનું છે અને તમારા ટાઇટલ ક્લિયર થઈ જાય. બરાબર છે? આમાં કોઈને કાંઈ પ્રશ્ન રહે દાખલા નંબર 3 માં તો તમે મને પૂછી શકો છો. ચાલો, થેન્ક યુ.